નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અત્યારે હું આવી જશો ધાબા માથે, કેમ કે વિડીયો અપલોડ કરતો હતો અને સ્પીડ ક્યાંય આવતી જ નથી, એટલે અપલોડ નથી થતો. રાતનો કરું છું. અત્યારે થઈ ગયા 8:30 અને હવે મારો એવો વિચાર છે કે અમે છોકરા જ તે 2-3 છોકરા દેવી આપણે ચંડીદેવી તો કાલે ગયા હતા, એટલે આજે આપણે જઈએ મનસા દેવી અને શીશ મહેલ છે આપણે એક, એ મેં જોયો નથી. તો ત્યાં જવાનો મેળ આવે જોઈ તો ક્યાં છે એ મને નથી ખબર. તો જોવી 2 જગ્યાએ અત્યારમાં જઈ અને સાંજના હરકી પડી જવું છે, નાવાનું છે અને આરતી લગભગ આજે આપણે જોવી છે ત્યાંની. કાલે જવું તો પણ કાલે બધા થાકી ગયા હતા, તે પછી વી આવ્યા કરતો જાત અમથી મોડું થઈ ગયું તો આરતી તો અમથી ન દેખાત. તો આજ આપણે જઈશું. તો ચાલો અત્યારમાં પહેલાં તો નીચે જાઓ અને પછી બધા રેડી કરું ને આયોજન કરું કે બધાનું. અત્યારે થઈ ગયા છે 9:30 અને આપણે જઈ રહ્યા છીએ શીશ મહેલ. અહીંથી આપણા આશ્રમથી 1.5 કિલોમીટર જેટલું થાય છે. તો આપણે છોકરા છીએ 4 જણા છીએ, તો ચાલીને વયા જઈએ. ચાલો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રામ મંદિર. આ તમને મારી પાછળ જે દેખાય છે ત્યાં આપણે જવાનું છે અને એની અંદર જ આવેલો છે આખો શીશ મહેલ. તો ચાલો જઈએ અંદર. અત્યારે આપણે આવ્યા છે ઉપર અને અહીં પર બહુ મસ્ત જોવા જેવું છે, પણ અહીંયા આવવું હોય ને માથે તો 5-5 રૂપિયાની ટિકિટ છે એક જણાની. તો આપણે 4 જણા છીએ તો 20 રૂપિયા ત્યાં. અને ચાલો જઈએ માથે. અહીંયા આવી રીતનું ઘણી બધી જગ્યાએ છે, બધી બહુ મસ્ત બનાવેલું છે, પણ ક્યાં જે જોવા જેવું છે એ તમને દેખાડું વિડીયોમાં. બાકી બધું દેખાડતો નથી, નકર વિડીયોમાં બહુ લાંબો થઈ જાય. આપણે બધે જોઈ લીધું છે શું છે અને મજા આવી જોવાની. અને હવે આપણે અહીંથી જાવી છીએ મનસા દેવી. અત્યારે વાગ્યા 10, તો ફટાફટ જાવી અને ફટાફટ પાછા આવી. તો અત્યારે આપણે જાવી છીએ મનસા દેવી, પણ અત્યારે અહીંથી હારીને જવું પડશે, કાં તો કંઈ સાયકલ વાળી રિક્ષા કરવી પડે, કે રિક્ષા બીજી હોય મોટા વાહન અહીંયા ન આવી શકે એટલે. તો અહીંથી 2 કિલોમીટર જેટલું છે, તો જોઈએ હાલીને જાવી આપણે. કાંઈ જઈશું લઈ લઈશું રિક્ષા. ચાલો અત્યારે આપણે પહોંચીએ છીએ હરકે પોડી. હા, તો તમને મારી પાછળ દેખાતી છે, પણ આપણે અહીંયા સાંજના જઈશું. અત્યારે આપણે ટાઈમ અમથો ઓછો છે, તો ચાલો ફટાફટ ચાલવા માંડવી. તો અત્યારે આપણે રોપવેવાળાને પૂછ્યું, પણ એમ કહે છે 1.5 કલાકનું વેઇટિંગ છે. તો આપણે એટલો બધો વાટ જોઈએ ને કરતાં આપણે ચડવા માંડવી, કેમ કે આપણે તો આજે 4 જણા છીએ, બધા છોકરા છીએ. કાલે તો કોઈ ચડીએ કે એવું હતું નહીં એટલે. તો ચાલો ચડવાનું ચાલુ કરવી અને જઈએ માથે. તો અત્યારે આપણે ઉપર જતા હતા અને વચમાં સોડાવાળા, તો થોડાક ગરમી થાય છે, તો સોડાને એવું પીતા જઈએ અને ચડી જઈએ માથે. અત્યારે આપણે પહોંચીએ
જઈએ છીએ મનસા દેવી અને આપણે થઈ ગયા 11:15 ચડતા. તો ચાલો આગળ જઈને દર્શન કરી લેવી. અત્યારે વાગ્યા છે 11:15 અને આપણે હવે જઈએ છીએ નીચે. દર્શન કરી લીધા છે અને થોડોક નાસ્તો કર્યો. ચાલો નીચે જવા દઈ. અત્યારે વાગ્યા છે 1 અને હું આવી ગયો છું વેદ નિકેતન. તો ચાલો રૂમમાં જઈ અને પછી પાછા જઈએ આપણે જમવા. અત્યારે આપણે જમી લીધું છે અને હવે આપણે જઈએ રૂમ બાજુ અને ઘડીક આરામ કરવી અને પછી જઈએ આપણે હરકી પોળી બાજુ. ચાલો અત્યારે વાગ્યા છે 4:15 અને આપણે હવે નીકળીએ છીએ હરકી પોળી માટે. ચાલો અત્યારે આપણે પહોંચીએ છીએ હરકી પોળી. પાછળ મારે તમને દેખાતું છે. હજી તો હાલ્યા જ આવી છીએ પણ છાંટા શરૂ થઈ ગયા છે. તો અહીંયા આવી એને પહેલાં વરસાદમાં નાહવાનું થાય એવું મને લાગે તો છે. ચાલો બધા પહેલાં આંટા મારી લેવી અને પછી નાહવી આપણે. હરકી પોળી તો આપણે પહોંચી જઈએ છીએ પણ બહુ પવન છે અને વરસાદ પણ ઘણો આવે છે. તો આપણે નાહવાનું છે. ચાલો નાહવા જ મળ્યું એવું લાગે પહેલાં. અત્યારે આપણે નાહી લીધું છે અને 1.5 કલાક જેવું નાહ્યા આપણે. કપડાં ચેન્જ કરી લીધા પછી અને હવે આપણે આરતીની વાટે સીવી. અહીંયા આરતી થાય પછી આપણે જોઈને જવાનું છે ઘરે. તો આપણે હવે આરતી થવામાં છે તૈયારી છે. અત્યારે આપણે આવી ગયા છીએ અને જગ્યાએ બેસી ગયા છીએ. આગળ આરતી થશે અને બહુ ટ્રાફિક છે એટલે જગ્યાને વાંધા પડે ક્યારેક ક્યારેક તો એવું છે. અત્યારે થઈ ગયા છે 7:30 અને આપણે ગંગા આરતી પૂરી થઈ ગઈ છે. તો ચાલો આપણે હવે જઈએ આશ્રમ બાજુ અને બહુ ગળદી થઈ ગઈ છે અત્યારે કેમ કે બધા માણસો એક જ આજે છૂટે એટલે. અત્યારે વાગ્યા છે 8 અને આપણે પહોંચીએ છીએ પાછા આપણે આશ્રમે વેદ નિકેતન. અને આજનો વિડીયો આપણે અહીં સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતો. તો આપણે મળીએ કાલના વ્લોગમાં.